પાલનપુરની વાત કરવામાં આવે તો પાલનપુર હનુમાન ટેકરી કા રાજા ગણેશ મહોત્સવની આજરોજ ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી। તેમજ શોભાયાત્રા બાદ વિશ્વેશ્વર ખાતે ગણેશ ભગવાનના વિસર્જન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા। પાલનપુર હનુમાન ટેકરી રોડ ગણેશ યુવક મંડળ દ્વારા અગોલા રોડ પર તારીખ 7 સપ્ટેમ્બરથી ગણેશ મહોત્સવ શરૂ કરાયો હતો, જ્યાં જુદા જુદા કાર્યક્રમો બાદ 11 સપ્ટેમ્બરના રોજ 11 હાથી અને 11 ઘોડા સાથે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી। આ ગણેશોત્સવને 21 વર્ષ પૂરા થતા 11 હાથી અને 11 ઘોડાની શોભાયાત્રા યોજાઈ હતી। આપને જણાવી દઈએ કે શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી વિશ્વેશ્વર ખાતે વિસર્જન કાર્યક્રમમાં યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા। गणपति महोत्सव चालू थયેલ છે। हनुमान टेकरी का राजा गणेश युवक मंडल द्वारा विविध कार्यक्रमों योजी गुजरातना नामी अनामी कलाकारों द्वारा अहींया लोक डायराना कार्यक्रम थया छे અને આજે ગણપતિ દાદાની ભવ્ય શોભાયાત્રા 11 હાથી અને 11 ઘોડા સાથેની પાલનપુરના જાહેર માર્ગો ઉપર ફરવાની છે અને આપ સૌને પણ આમંત્રણ આપ્યું છે કે આવો પધારો, ગણપતિ દાદાના દર્શન કરો અને આપ સૌ અમારા સાથે જોડાઓ એવી આપ સૌને વિનંતી। जय गणेश गजानन गणपति महाराज की जय। अमरो पालनपुर शहरनो महागणपति 7 तारीखથી લઈને 11 સુધીના ભવ્યથી ભવ્ય પ્રોગ્રામ બનાવવામાં આવેલો। એમાં દુનિયાના મહાન કલાકારો પ્રતાપા ગઢવી, ગુણવંત ચુડાસમા, રાજભા ગઢવી રાતે ભજન સંધ્યા કરી અને મહાગણપતિ યાગ 5 કોટીનો મહાગણપતિ યાગ રોજ 2500નો લાડુનો હવન 5 દિવસ અને સતત દાદાની આરાધના કરીને 11,000 લાડુનો હવન મહાગણપતિ યાગ કરેલો, જે પાલનપુર અને સમગ્ર વિશ્વના કલ્યાણ અર્થે કરવામાં આવેલો। અને અત્યારે મહાશોભાયાત્રા 11 હાથી અને 51 ઘોડા સાથે નીકાળવા જઈ રહ્યા છીએ। પાલનપુરના વસ્તીનો સાથ સહયોગ અને મિત્ર મંડળના સહયોગથી ગણપતિ દાદા